હલો. ગાંડો ડોવો સ્ટુપિડ ઇડિયટ. કોણ પણ? તું બીજું કોણ? પહેલા તો શાંત થઈ જા, પાણી પી લે અને પછી બોલ. તું પેલા ભાઈને મળવા જવાની હતી, પેલા આર્કિટેક્ટ ભાઈ. ખબર છે તે મને એના માટે કોલ કરીને બોલાવેલો. શું નામ હતું પેલા આર્કિટેક્ટ ભાઈનું? પૂર્વિશ રાઈટ? યસ, આઈ એમ પૂર્વિશ અને તમે મહેશ્વરી રાઈટ? સાચું કહું, તને જોયા પછી એવું સુકૂન મળે છે ને, તું વાત જ જવા દે. આદત તો આદત જ હોય છે ને, એ ત્યારે જ છૂટે જ્યારે એ પર્સનને છોડવી હોય. અને મને એવું નથી લાગતું કે મારી લાઈફમાં કોઈ ન્યૂ પર્સન આવે એના લીધે હું મારી લાઈફ જ બદલી શકીશ. ઘણી વખત લાઈફમાં એવું બને ને કે આપણે કોઈને ફર્સ્ટ ટાઈમ મળીએ ને તો એ ફર્સ્ટ ટાઈમ જ આપણને ગમી જાય. અને જો વધુ વાતો કરવાથી પણ ના ગમ્યું તો કોઈ ફોર્સ ના હોય, જે નથી ગમતું એનું સોલ્યુશન ના હોય. અમુક વખત અમુક પ્રકારની ના ક્યારેય હામાં નથી બદલાતી. એટલે જીદ હંમેશા એમની જ સામે કરવી જોઈએ જેમની પાસેથી તમને પૂરી થવાની આશા હોય. સાચું કહું ને તો મારે પૂર્વિશને હજુ એક વખત મળવું જોઈએ. વન લાસ્ટ ટાઈમ. જે જગ્યા પર તમારું મન ના માનતું હોય ને ત્યાં ક્યારેય સંબંધ ન બનાવાય. મિસમેચ કેરેક્ટર સાથે જોડી બનાવીએ ને ત્યારે જે જોડી પરફેક્ટ મેચ બનતી હોય છે. એમને જોબ નહીં કરવી હોય તો નહીં કરી હોય, પણ હું 4 દિવાલની વચ્ચે રહી શકું એમ નથી. ક્રિએટિવ માણસને એને જગ્યાને કાંઈ જ લેવા દેવાના હોય. ક્રિએટિવ માણસ તો એને જ કહેવાય ને કે જે કોઈ પણ જગ્યાએથી કામ કરી શકે. પ્રેમ એટલે આવું કંઈક કે જ્યાં કલાકોમાં થતી વાતો ટૂંકી પડે, મિનિટોમાં થતી મુલાકાતો ટૂંકી પડે, અને આવું બધું થવા છતાંય ખુશ રહેતી તું અને તને જોઈને ખુશ રહેતો હું. પ્રેમ એટલે આવું કંઈક. વસ્તુ હોય કે સંબંધ, એને હંમેશા પ્રાઇવેટ રાખવા જોઈએ જ્યાં સુધી એ પરમનન્ટ ના થઈ જાય.